આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે કચ્છની પ્રાથમિક શાળાઓ ખાલી ખમ, શિક્ષણ રામ ભરોસે. કચ્છમાંથી વધુ 1364 શિક્ષકની જિલ્લા ફેરબદલીના ઓર્ડર. અન્ય જિલ્લામાંથી આવ્યા માત્ર 25. હજુ ઓનલાઈનનો બીજો રાઉન્ડ બાકી. શિક્ષણ સમિતિએ ઠરાવ કર્યો પણ ઉપજ્યું નહીં. હવે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કચ્છને થતા અન્યાય મુદ્દે પગ ખોડી રજૂઆત કરે તે જરૂરી. ગત વર્ષે 1600 શિક્ષક બદલી ગયા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે નકલી ઈડી કેસના તમામ 12 આરોપી જેલ હવાલે થયા. રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા. જામીન અરજી ફગાવી દેવાઈ. અન્ય એક સમાચારમાં પીજીવીસીએલના મહિલા એમડીનો કાર્યકાળ પૂર્ણ. રિન્યુઅલ ન મળે ત્યાં સુધી ચાર્જ રાજકોટના નાયબ મુખ્ય કમિશનરને સોંપાયો. અને અંતે ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીની બદલી. ઓખા મુકાયા. આજના તમામ અખબારોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમાચાર લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે, વધુ એક પગલું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ સંસદમાં રજૂ. પાસ થયું તો 2034માં અમલની શક્યતા. ટેકનિકલ કારણોને લીધે બિલ 2 વાર રજૂ. જેપીસીને મોકલાવાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ઝુમખામાં 12 એકર જમીન પરનું દબાણ દૂર કરાયું. તવાઈ. વન વિભાગને પેટ્રોલિંગ દરમિયાન દબાણ ધ્યાને આવ્યું. માપણીમાં ગેરકાયદેસર નીકળતા ચોથા દિવસે કામગીરી. ડીસીએફની સૂચના બાદ તરત સર્વે થતા ખેતીવાડીના દબાણ પર જેસીબી ફરી વળ્યું. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર હેડલાઇન છે, આખરે લખપતને નારાયણ સરોવરથી જોડતા માર્ગનું કામ શરૂ થતા લોકોમાં ખુશી. નવો રસ્તો બની જતા હવે 2 ગામ વચ્ચેનું અંતર અડધો કલાકમાં કાપી શકાશે. અગાઉ ખરાબ માર્ગ હોતા 34 કિલોમીટર કાપતા 1.5 કલાક જેટલો લાગતો સમય. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે. કચ્છમાં પ્રાકૃતિક કૃષિની વર્તમાન સ્થિતિ મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના તંત્ર દ્વારા પ્રયાસ. મહત્તમ ખેડૂતોને જોડવા તથા જીવામૃત ઘનામૃત બનાવવા સુવિધા વિકસાવવા સૂચન. અન્ય એક સમાચારમાં હાજીપીરથી દેસલપર ઘૂંતલી સુધીના જર્જરિત માર્ગના વિરોધમાં લોકોએ ચક્કાજામ કર્યો. રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં નહીં ભરાતા સ્થાનિકો દ્વારા વિરોધ. માર્ગ અને મકાન વિભાગની જાણકારી અનુસાર માર્ગના નિર્માણ માટે ₹125 કરોડની દરખાસ્ત કરાઈ. સંદેશમાં જ અન્ય એક સમાચાર છે, ભુજના રેલવે સ્ટેશન પાસે પાલિકાએ ગટરની બેસી ગયેલી લાઈન દૂર કરી. નવી લાઈન નાખવાની સાથે ચેમ્બરોને પહોળી કરી જમીન લેવલથી ઊંચી કરાઈ. સુએજ પ્લાન્ટ સુધીના પૂરતા પ્રમાણમાં ગટરના પાણી પહોંચશે તેવો પાલિકાનો દાવો. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનોની સામે પોલીસની કાર્યવાહી. પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક ડ્રાઈવમાં 414 કેસ કરી 75,700 રૂપિયાનો દંડ. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં, સોના ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવ ફરી તૂટ્યા. કોપર તથા ક્રૂડમાં પણ પીછેહટ. ગુજરાત સમાચારના છેલ્લા પાને ઠંડીના સમાચાર છે. કચ્છમાં આગામી 2 દિવસ હજુ કોલ્ડ વેવની આગાહી. નલિયામાં 6.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી. ગાંધીનગર અને રાજકોટ સહિત 7 શહેરમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું. હું નીરજ મચ્છર. 70 વર્ષથી વધુની વયના વડીલો માટે આયુષ્માન વય વંદના કાર્ડ હવે ઓનલાઈન બનાવી શકાય છે. જેના માટે સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરી લાભાર્થી તરીકે લોગિન કરો. કેપ્ચા મોબાઈલ નંબર દાખલ કરી વેરીફાય કરો. સિનિયર સિટીઝનના રજિસ્ટ્રેશન માટે ક્લિક કરો. તમારું નામ,
પહેલાથી છે કે નહીં તે ચેક કરવા માટે આધાર નંબર દાખલ કરો. ઈ કેવાયસી માટે લાભાર્થીની પસંદગી કરો. ઈ કેવાયસી માટે આધાર, ઓટીપી, ફિંગરપ્રિન્ટ, ફેસ ઓથેન્ટિકેશનમાંથી કોઈ એક પસંદ કરો. વેરિફિકેશન માટે મોબાઈલ નંબર અને આધાર ઓટીપી દાખલ કરો. ફોટો ક્લિક કરો અને બધી જાણકારી દાખલ કરો. ઈ કેવાયસી પૂરું થયાના થોડા સમય બાદ તમે આયુષ્માન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર